હર હર મહાદેવ. અમે તમને જે જાણકારી આપી રહ્યા છે તમે ધ્યાનપૂર્વક સાંભળો, શેર કરો, લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વેમાં તમને જે જાણકારી આપી રહ્યા છીએ એ અમરનાથ યાત્રાની જાણકારી છે. તો અમરનાથ યાત્રાની જાણકારી સાંભળો અને નવા લોકો હોય તો જોઈન્ટ થાવો અને વધુમાં વધુ લોકોને જોઈન્ટ કરો તો વધુમાં વધુ લોકોને જાણકારી મળી રહે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે દ્વારા. અમે તમને જણાવી રહ્યા છીએ. અમે તમને જણાવી રહ્યા છીએ કેદારનાથ યાત્રા, અમરનાથ યાત્રા, ચારધામ યાત્રા, પંચ કૈલાસ યાત્રા અને પંચ કૈલાસ યાત્રા, પંચ કેદાર યાત્રા, 12 જ્યોતિર્લિંગની જાણકારી આપી રહ્યા છે. તમે સાંભળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે માં. અમે તમને જણાવી રહ્યા છીએ ચારધામ યાત્રાની જાણકારી. તો એ તમે સાંભળો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે. હર હર મહાદેવ. અમે તમને જે જાણકારી આપી રહ્યા છીએ અમરનાથ યાત્રાની જાણકારી હતી. તો એ જાણકારી અમે તમને જણાવી રહ્યા છીએ કે જે યાત્રી અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો અમરનાથ યાત્રાના બે રૂટ છે. એક રૂટ છે આપણે અમરનાથ યાત્રાનો, અમરનાથ યાત્રાનો એક રૂટ છે પહેલગામ, બીજો રૂટ છે બાલટાલ. જે યાત્રીઓને બાલટાલ રૂટ ઉપરથી જે દર્શન કરવા જતા હોય તો એક દિવસમાં રિટર્ન થઈ જશે. અને પહેલગામવાળા રૂટ ઉપરથી દર્શન કરવા જતા હોય તો એ લોકોને 3 થી 4 દિવસ લાગશે પહેલગામવાળા રૂટમાં. એ તમને જણાવવાનું કે આપણે બે રૂટની થોડી જાણકારી આપી દઈએ અને આપણું લાઈવ સ્ટ્રીમિંગ હવે અમે તમને જણાવી રહ્યા છીએ ચારધામ યાત્રાની જાણકારી. તો તમે ધ્યાનપૂર્વક સાંભળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે. અમે તમને જે ચારધામ યાત્રાની જે જાણકારી આપી રહ્યા છીએ ચારધામ યાત્રાની જાણકારી એ પ્રમાણે છે કે પહેલાં પ્રથમ આપણે જે આ ચારધામ યાત્રા ઉપર જવું હોય તો પહેલાં હરિદ્વારથી તમારે છે ને બસ બુકિંગ કરવી પડશે જેનું ભાડું 10,500 છે. અને હરિદ્વારથી તમને રહેવા ખાવા પીવા નહીં, ખાલી બસનું ભાડું 10,500 છે. રહેવા ખાવા પીવાનું ભાડું તમારા ઉપર છે. દર્શન કરવા જાઓ તમે ઘોડા પીઠું કરો એ તમારા ઉપર ભાડું છે. એટલે તમને જણાવી દઉં હરિદ્વારથી હરિદ્વાર લગી તમને પોગાડે ચારધામ યાત્રા ઉપર લઈ જાય. યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ દર્શન કરાવી સીધે ઋષિકેશ ઉતરો તો ઋષિકેશ અને હરિદ્વાર ઉતરે તો હરિદ્વાર. એમાં પણ કેદારનાથ યાત્રાની પણ જાણકારી આપી દીધી, યમુનોત્રી યાત્રા, બદ્રીનાથ યાત્રાની જાણકારી આપી. હવે તમને ચારધામ યાત્રાની જાણકારી આપ્યા, હવે તમને અમરનાથ યાત્રાની જાણકારી આપી રહ્યો છું. તો ધ્યાનપૂર્વક સાંભળો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વેને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. અમે તમને જે અમરનાથ યાત્રાની જાણકારી આપી રહ્યા છીએ એ જાણકારી અમરનાથ યાત્રા ઉપર જે યાત્રી જવા માંગતા હોય તો એમને ટોટલ ખર્ચો કેટલો થશે, યાત્રામાં કઈ રીતે ચાલવાનો, રસ્તા કેવા હોય છે એ તમને થોડું કહીશું. પથરીલા રસ્તા હોય છે કે એવા રસ્તા હોય છે તમને જણાવીશું. અને અમરનાથ યાત્રામાં ખર્ચો કેટલો થાય છે, રહેવા ખાવા પીવાનું કઈ રીતની સુવિધા હોય છે, સિમ કાર્ડ પોસ્ટપેડ પ્રીપેડ હોય છે કે કયો સામાન શું લઈ જવાનો હોય છે, મેડિકલની સુવિધા કેવી હોય છે, બધી તમને જાણકારી આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે ઉપર જાણકારી મળશે. સૌપ્રથમ અમે તમને જણાવી રહ્યા છીએ અમરનાથ યાત્રાની જાણકારી. તો એ તમે ધ્યાનપૂર્વક સાંભળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન વે.